નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાનની અંદર 7મું પ્રકરણ નિયંત્રણ અને સંકલન જોઈ રહ્યા છે, જેની અંદર ગઈકાલે આપણે પ્રશ્નો જોયા હતા કે હલનચલન એટલે શું અને તે કયા હેતુથી કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોયો હતો કે જીવંત સજીવોમાં નિયંત્રિત હલનચલન શા માટે જોવા મળે છે, અને એની અંદર આપણે જોયું હતું કે જે પર્યાવરણમાં થતી ફેરફારો રૂપી ઘટનાઓ છે એ ઘટનાઓને ઓળખવા માટે આપણા શરીરમાં નિયંત્રિત હલનચલન જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન હતો કે જ્યારે આપણે કોઈ ગરમ વસ્તુને સ્પર્શ કરીએ છીએ તો અચાનક જ આપણો હાથ પાછો ફેંકાઈ જાય છે, બરાબર, અથવા તેના પ્રતિચાર કેવી રીતે આપે છે તે જોયું હતું. અને ત્યાર પછી સંવેદનગ્રાહીઓ એટલે કે શું, તો કે મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરતી જે વિશિષ્ટ રચના છે એનો અભ્યાસ આપણે કર્યો, તેના સ્થાન અને તેના કાર્યો જોયા હતા. આજે આપણે એ જ સંવેદનાગ્રાહીઓમાં આગલા પ્રશ્નો જોવાના છે. 5મો પ્રશ્ન છે કે ઉર્મિ વેગ કેવી રીતે શરીરમાં વહન પામે છે. સંવેદનાઓ, ઉર્મિ વેગ એટલે સંવેદનાઓ, તો સંવેદના આપણા શરીરમાં કેવી રીતે વહન પામે છે તે આપણે સમજાવવાનું છે. તો પહેલી મૂળ વાત કહેવાની છે, આકૃતિમાં દેખી જ શકાય છે કે શરીરમાં ઉર્મિ વેગ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાંથી વહન પામે છે. ફરીથી, આપણા શરીરમાં ઉર્મિ વેગ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાંથી વહન પામે છે. હવે એનું નિર્માણ કેવી રીતે થાય, આપણે આકૃતિ જરાક જોઈ લઈએ કે વચ્ચે કોષ કેન્દ્ર આપ્યું છે. કોષ કેન્દ્રની ઉપરની તરફ શિખાતંતુ છે અને નીચે કોષકાય છે. શિખાતંતુથી આ બાજુ ચેતાંતો તરફ જતા નીચેની તરફ અક્ષતંતુ દેખાડેલું છે. હવે ઉર્મિ વેગનું સર્જન કેવી રીતે થાય છે તે આપણે જોઈએ. તો જોઈએ ઉર્મિ વેગનું સર્જન. તો સંવેદી અંગો કોણ છે, તો સંવેદી અંગો એ ચેતાકોષની શિખાતંતુની ટોચ ધરાવતા, ફરીથી સંવેદી અંગો એ ચેતાકોષની શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદી ગ્રાહીઓ છે. સંવેદી અંગો એ ચેતાકોષની શિખાતંતુ, ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદના ગ્રાહીઓ છે. આ જે સંવેદના ગ્રાહીઓ ટોચ છે શિખાતંતુની, એ જ જગ્યાએ સૌ પ્રથમ બાહ્ય જે ઉત્તેજના છે એ બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. તો સ્ટાર્ટ પહેલેથી કરીએ કે સંવેદી અંગો એ ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદન ગ્રાહીઓ છે. શિખાતંતુની ટોચના અગ્રભાગ ઉપર શું કહેવાય, બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે અને એ જ સ્થાને રાસાયણિક પ્રક્રિયા કરી ઉર્મિ વેગ ઉત્પન્ન કરવામાં આવે છે. તો આ રીતે ઉર્મિ વેગ ઉત્પન્ન થાય છે. પહેલાં એની સ્થાન જોઈ લઈએ કે સંવેદી અંગો એ ચેતાકોષોના શિખાતંતુની ટોચ ધરાવતા સંવેદના ગ્રાહીઓ છે. શિખાતંતુની આ ટોચના અગ્રભાગ ઉપર બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે અને એ જ સ્થાન પર રાસાયણિક પ્રક્રિયા કરી ઉર્મિ વેગ ઉત્પન્ન કરવામાં આવે છે. તો અહીંયા શિખાતંતુની ટોચના અગ્રભાગે ઉર્મિ વેગ ઉત્પન્ન થાય છે. આ પહેલી વાત, કેવી રીતે ઉત્પન્ન થાય. હવે વહનની વાત કરીએ તો શિખાતંતુની ટોચ ઉપર જે ઉર્મિ વેગોનું સર્જન થાય છે ત્યાંથી શિખાતંતુથી તે ક્યાં જાય છે, તો ચેતાકોષકાય સુધી આ ઉર્મિ વેગ વહન પામે છે. ચેતાકોષકાયથી ચેતાક્ષ સુધી અને અંતે ચેતાંતો સુધી જાય છે. ફરીથી યાદ કરી લઈશું કે શિખાતંતુની ટોચ ઉપર જે ઉર્મિ વેગ ઉત્પન્ન થાય છે તે ઉર્મિ વેગ સૌ પ્રથમ ચેતાકોષકાય સુધી, ચેતાકોષકાયથી ચેતાક્ષ સુધી અને ચેતાક્ષથી છેલ્લે ચેતાંતો સુધી જાય છે. એટલે આપણે 3 જો એના સ્ટેન્ડ યાદ કરી લઈએ તો પહેલું છે ચેતાકોષકાય, બીજું છે ચેતાક્ષ અને ત્રીજું ચેતાંતો. તો અહીં સુધી ઉર્મિ વેગ પહોંચી ગઈ છે. ક્યાં નિર્માણ થઈ હતી, તો કે શિખાતંતુની ટોચ ઉપર, ટોચના અગ્રભાગે અહીંયા ઉર્મિ વેગ નિર્માણ થયું. ત્યાર પછી ચેતાકોષકાય આવ્યું, ચેતાકોષકાય પછી એ ચેતાક્ષ સુધી પહોંચે છે અને ચેતાક્ષથી છેલ્લે ચેતાંતો સુધી પહોંચે છે. હવે ચેતાંતો સુધી પહોંચ્યા પછી ચેતોપાગમ, આ ખાસ ધ્યાન રાખે. તો અહીંયા મસ્ત એની વ્યાખ્યા આપી છે કે બે કોષ હોય, તો અહીં લખ્યું છે બે પાસેના 2 ચેતાકોષ હોય. એ ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુ, એકના અક્ષતંતુના ચેતાંતો અને બીજાના શિખાતંતુ, આ 2 વચ્ચે રહેલી, શિખાતંતુ ઉપર હશે, અક્ષતંતુ નીચે હશે. તો એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો બીજા ચેતાકોષના
શિખાતંતુ વચ્ચેની જે અવકાશીય જગ્યા છે, બરાબર, તો એ વચ્ચે રહેલી સૂક્ષ્મ અવકાશીય જગ્યાને ચેતોપગમ કહે છે. ફરીથી પાસેના ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો વચ્ચેથી બીજા ચેતાકોષના જે શિખાતંતુ છે એ બે વચ્ચેના સૂક્ષ્મ અવકાશને ચેતોપગમ કહે છે. તો ચેતોપગમ ક્લિયર થઈ ગયું. બે કોષ છે, એકના અક્ષતંતુના ચેતાંતો, બીજાના શિખાતંતુ, એ બે વચ્ચેની સૂક્ષ્મ અવકાશને ચેતોપગમ કહે છે. હવે એમાં વહન કેવી રીતે પામે છે? તો જ્યારે ઉર્મિવેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે છે, ઉર્મિવેગ છેલ્લે આપણને ખબર છે ચેતાક્ષથી છેલ્લે ક્યાં અહીંયા ચેતાંતો, ક્યાં ચેતાંતો? અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે છે, ત્યારે તેની અંદર શું કહેવાય, ચેતા રસાયણ ઉત્પન્ન થાય છે. ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ઉર્મિવેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે છે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય છે. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થાય છે અને એન પછીના જે ચેતાકોષ છે એ ચેતાકોષની અંદર શિખાતંતુ ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. તો આ રીતે એક ચેતાકોષમાંથી ઉર્મિવેગ એ બીજા કોષની અંદર ઉત્પન્ન થાય છે. બરાબર, તો આખું ફરીથી યાદ કરી લઈએ. સ્ટાર્ટિંગ ક્યાંથી ઉત્પન્ન થઈ હતી કે શિખાતંતુની ટોચ પાસે સર્જન થયેલા ઉર્મિવેગો છે તે સૌપ્રથમ ચેતાકોષ કાય પર પહોંચે છે, ચેતાકોષ કાયથી ચેતાક્ષ અને છેલ્લે ચેતાંતો સુધી પહોંચે છે. હવે ચેતોપાગમ તો કે પાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચેના સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. જ્યારે ઉર્મિવેગ અક્ષતંતુના ચેતાતંતો સુધી પહોંચે છે ત્યારે તેની અંદર ચેતા રસાયણો મુક્ત થાય છે અને આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થાય છે અને પછીના જે ચેતાકોષ છે ત્યાં શિખાતંતુ ફરીથી ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. તો આ શરીરમાં ઉર્મિવેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે. તો આ રીતે ઉર્મિવેગનું વહન થાય છે અને છેલ્લે આ ઉર્મિવેગ ચેતાકોષમાંથી સીધા સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. તો આ રીતે ઉર્મિવેગનું વહન કરવામાં આવે છે. તો આખી વાત પહેલેથી બોલી કાઢીશું. પહેલું હતું કે આપણા શરીરમાં જે ઉર્મિવેગો છે એ ઉર્મિવેગનું વહન સૌપ્રથમ ચેતાકોષ, ત્યાર પછી ચેતાતંતુ અને ચેતોપાગમમાંથી વહન પામે છે. ત્યાર પછી ઉર્મિવેગનું સર્જન. તો એ કેવી રીતે થાય છે? તો જે સંવેદન અંગો છે એ સંવેદન અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ઉપરના સંવેદી ગ્રાહીઓ છે. આ શિખાતંતુની ટોચના અગ્રભાગે બાહ્ય ઉત્તેજના જે છે એ બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે અને એ જ સ્થાને રાસાયણિક પ્રક્રિયા કરીને ઉર્મિવેગનું સર્જન કરવામાં આવે છે. હવે એનું વહનની વાત છે તો શિખાતંતુની ટોચ ઉપર નિર્માણ થયેલા ઉર્મિવેગો સૌપ્રથમ ચેતાકોષકાય સુધી વહન કરે છે, ચેતાકોષકાયથી ચેતાક્ષ સુધી વહન કરે છે અને ચેતાક્ષથી છેલ્લે ચેતાંતો સુધી પહોંચે છે. હવે ચેતોપાગમની વ્યાખ્યા જોઈ લઈએ કે પાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં પ્રથમ ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતોથી માંડીને બીજા ચેતાકોષના જે શિખાતંતુ છે તે વચ્ચેના સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. જ્યારે ઉર્મિવેગ એ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે છે ત્યારે તેમાંથી રાસાયણિક ચેતા રસાયણ મુક્ત થાય છે. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થાય છે અને પછીના ચેતાકોષની શિખાતંતુની અંદર ફરીથી ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. તો આમ શરીરમાં ઉર્મિવેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે. અંતે ઉર્મિવેગ ચેતાકોષમાંથી શરૂ કરી છેલ્લે ગ્રંથિ સુધી પહોંચે છે. બરાબર, તો આ રીતની આ ક્રિયા કરે છે. હવે આપણે પરાવર્તી ક્રિયાને સમજીશું. તો હવે એની પછીનો પ્રશ્ન છે પરાવર્તી ક્રિયા કોને કહે છે? તો હું તમને સમજાવી દઉં કે જ્યારે પણ આપણા સંવેદી અંગો છે એ સંવેદી અંગો ક્યાં આવે છે? કરોડરજ્જુમાં. બરાબર, સંવેદનાઓ લઈને, અને એ સંવેદનાઓ ક્યાં પહોંચે છે? અગ્રમગજ સુધી, જે વિચારે છે. અને અગ્રમગજમાંથી ફરીથી જ્યારે સૂચન કરવામાં આવે એ સૂચનો કોણ લઈ જાય છે? ચાલક ચેતાતંતુઓ, અને એ ચાલક ચેતાતંતુઓ પ્રતિચાર આપે છે, પ્રતિચાર અંગને. બરાબર, તો સંવેદી અંગો તરફથી ઉર્મિવેગનું વહન થાય છે એ અગ્રમગજમાં આવે છે અને અગ્રમગજમાંથી સૂચનો આપવામાં આવે છે, નિર્ણય લેવામાં આવે છે, તે ફરીથી પ્રતિચાર અંગ તરફ લઈ જવામાં આવે છે. આ સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ કેટલીક વખત
જ્યારે ઝડપી નિર્ણય લેવાના હોય ત્યારે મગજની જાણ બહાર કયા કરોડરજ્જુની અંદર જ શું કરવામાં આવે? મગજની ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર જ શું કહેવાય? કરોડરજ્જુની અંદર જ શું કોને? તો કે જે પ્રતિચાર આપવાના છે એ પ્રતિચાર અંગોને સંદેશો મોકલી પ્રતિચાર આપવામાં આવે તો એવા ટાઈમે એને પરાવર્તી ક્રિયા કહેવાશે. તો આપણે અહીંયા સમજીશું પરાવર્તી ક્રિયામાં મગજની ક્રિયા એટલે કે વિચારવાની ક્રિયા આવતી નથી, તે આપણે હવે સમજીશું. તો પ્રશ્ન છે પરાવર્તી ક્રિયા એટલે શું? તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજનાને પ્રતિચાર આપવા માટે જે અનૈચ્છિક અને ઝડપી ક્રિયા કરવામાં આવે છે અથવા પ્રતિક્રિયા કરવામાં આવે છે તો એને પરાવર્તી ક્રિયા કહે છે. ફરીથી, મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર ઉત્તેજના સામે અનૈચ્છિક અને ઝડપી જે પ્રતિચાર આપવામાં આવે છે એ પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. તો આ ખાસ યાદ રાખવાનું છે, મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર એટલે મગજને જણાવવામાં આવતું નથી અને અનૈચ્છિક છે, આપણે ઈચ્છતા નથી તેમ છતાં એ પ્રતિચાર આપવામાં આવે છે અને ઝડપી આપવામાં આવે છે. બરાબર? તો ફરીથી, મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. હવે એની બીજી વ્યાખ્યા આપણે જોતા નથી, પરંતુ એનું ઉદાહરણો જોઈએ. તો ઉદાહરણો હમણાં જોયા હતા જ કે અચાનક જ ખબર ના હોય અને હાથમાં જો પેન ભોંકાઈ જાય તો આપણો હાથ ઝડપથી પાછો ખેંચાઈ જાય છે. એ જ રીતે અજાણતા કોઈ ગરમ વસ્તુ પર હાથ અડી જાય તો તરત જ આપણો હાથ એ પાછો ખસી જાય છે. એ ઉપરાંત ઉધરસ, બગાસું, છીંક, બરાબર, આ બધી જ એ કેવી છે? પરાવર્તી ક્રિયા. એ મગજની જાણ બહાર હોય છે અને આપણી ઈચ્છા ના હોય તો પણ એ થાય છે. એ જ રીતે ઉરોદર પટલનું હલનચલન. હવે ઉરોદર પટલ એટલે આપણું પેટ. તો પેટનું જે હલનચલન થાય છે એ અનૈચ્છિક જ છે, આપણે ઈચ્છતા નથી, પરંતુ શરીર માટે જરૂરી છે એટલા માટે એ થાય છે. એ જ રીતે ઘૂંટણને આંચકો લાગવો, તીવ્ર પ્રકાશ જ્યારે આંખની અંદર પ્રવેશે ત્યારે આંખની કીકી નાની થઈ જવી અને આંખના પલકારા મારવા, અને છેલ્લે પસંદગીનો ખોરાક જોતા જ મોંમાં આપોઆપ પાણી આવી જવું, આ બધી જ પરાવર્તી ક્રિયા છે. બરાબર? તો ખાસ યાદ રાખીએ, પરાવર્તી ક્રિયામાં મગજને ઇન્વોલ્વ કરવામાં આવતું નથી. જે સંવેદી ચેતાઓ છે એ જે ઉર્મી વેગો લાવે છે એ કરોડરજ્જુમાં આવે છે અને કરોડરજ્જુમાંથી નિર્ણય લઈને જે ચાલક ચેતાઓ છે જે પ્રતિચાર આપવાની છે તેને ઓર્ડર કરીને સંદેશો મોકલી દેવામાં આવે છે અને પ્રતિચાર થાય છે. અહીંયા મગજ સુધી કોઈ વિચારવાની ક્રિયા થતી નથી અને તેથી આ ક્રિયા ઝડપી બને છે. બરાબર? તો યાદ રાખીશું. ફરીથી સૂત્ર જોઈ લઈએ, ઉદાહરણ આપણે ફરી જોતા નથી. તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. હવે એ જ પ્રશ્નને લઈને નીચે એક મસ્ત બીજો પ્રશ્ન છે કે આપણે પરાવર્તી ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયા પ્રતિચાર શા માટે ધીમે આપીએ છીએ? ફરીથી, આપણે પરાવર્તી ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમા પ્રતિચાર શા માટે આપીએ છીએ સમજાવો. તો આ વાત તો ક્લિયર છે. પરાવર્તી ક્રિયામાં કરોડરજ્જુમાંથી જ આપણને પ્રતિચાર મળી જાય છે. તેથી કરોડરજ્જુથી મગજ અને મગજથી કરોડરજ્જુ સુધી જે પ્રક્રિયા થાય છે એટલો સમય બચે છે. બીજું, મગજની અંદર જ્યારે સંવેદી ચેતાઓ સંવેદના કે ઉર્મી વેગો લઈ જાય છે ત્યારે મગજ એનું અર્થઘટન કરે છે, વિચારે છે અને ત્યાર પછી સૂચનો તૈયાર કરે છે અને સૂચનો તૈયાર કર્યા પછી ચાલક ચેતાઓને ઓર્ડર કરે છે. તો અહીંયા વિચારવાની ક્રિયા અને કરોડરજ્જુથી મગજ સુધી અને મગજથી કરોડરજ્જુ સુધી જે સમય છે એ સમય વધારે લાગે છે. તેથી વિચારીને જે પ્રતિચાર આપીએ છીએ એમાં સમય લાગે છે, જ્યારે પરાવર્તીની અંદર એ વિચારવાની ક્રિયા ઇન્વોલ્વ થતી નથી. જોઈએ આ જવાબ કેવી રીતે એ કોઈ આપેલો છે. તો પહેલું છે કે વિચાર કરવો એ એક જટિલ પ્રક્રિયા છે. ખાસ યાદ રાખવા જેવું છે કે વિચાર કરવો એ જટિલ પ્રક્રિયા છે અને તેમાં ઘણા બધા ચેતાકોષના ઉર્મી વેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે. ફરીથી, વિચાર કરવો એક જટિલ ક્રિયા છે, તેમાં ઘણા બધા ચેતાકોષના ઉર્મી વેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે. વિચાર કરવા માટે હવે સ્ટાર્ટ થયું. આ આખી વિચારવાની ક્રિયા કહી દીધી કે વિચાર કરવો એ જટિલ ક્રિયા છે ને તેમાં ઘણા બધા ચેતાકોષના ઉર્મી વેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ એટલે એકબીજા સાથેની પ્રક્રિયાઓ થાય છે. હવે સ્ટાર્ટ કરીએ છીએ. વિચાર કરવા માટેના જે કેન્દ્રો છે એ અગ્ર મગજની અંદર આવેલા હોય છે. તે શરીરના વિવિધ ભાગોમાંથી
શરીરના વિવિધ ભાગોમાંથી જે સંવેદી ચેતા છે એના દ્વારા એ અગ્ર મગજ માહિતી મેળવે છે. આ કેન્દ્રો શરીરના જુદા જુદા ભાગોમાંથી સંવેદી ચેતા દ્વારા અગ્ર મગજ માહિતી મેળવે છે. આ માહિતીનો વિચાર કેન્દ્રોની અંદર એનો વિચાર કરવામાં આવે છે, અર્થઘટન કરવામાં આવે છે અને સૂચનો તૈયાર કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે વિચાર કરવા માટેના કેન્દ્રો અગ્ર મગજમાં છે. તે શરીરના જુદા જુદા ભાગોમાંથી સંવેદી ચેતાઓ દ્વારા શું કરે છે તો કે માહિતી મેળવે છે. આ માહિતીનું અર્થઘટન કરે છે અને સૂચનો તૈયાર કરે છે. હવે સૂચનો તૈયાર કર્યા પછી મગજમાં તૈયાર થયેલા સૂચનોને પ્રતિચાર આપવા માટે જે ચાલક ચેતાઓ છે એ ચાલક ચેતાઓને શું કરવામાં આવે છે, તે જે સૂચનો છે એ સૂચનોનો પ્રતિચાર આપવા માટે તે તરફ વહન કરવામાં આવે છે. અને આમ પ્રતિચાર દર્શાવવા માટે વધારે સમય લાગે છે. કેમ તો કે પરાવર્તી ક્રિયામાં ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે મગજમાંથી આ સૂચના ચેતા એટલે કે ચાલક ચેતા દ્વારા પ્રતિચારક અંગ તરફ વહે છે. આમ પ્રતિચાર દર્શાવવા માટે તે વધારે સમય લે છે. કેમ તો કે વિચારે છે, અર્થઘટન કરે છે અને ત્યાર પછી સૂચનો તૈયાર કરે છે. જ્યારે પરાવર્તી ક્રિયામાં સામાન્ય રીતે કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે. તેથી અંગથી મગજ અને મગજથી અંગ સુધી જવાનો જે ઉર્મિ વહનનો જે સમય છે એ બચી જાય છે. તેથી વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર આપીએ છીએ. તો ક્લિયર? પરાવર્તી ક્રિયામાં સામાન્ય રીતે સૂચનો કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે. તેથી મગજથી અંગ તરફ અને અંગથી મગજ તરફ જે ઉર્મિ વેગનું વહન છે એનો સમય બચે છે. તેથી વિચારવાની ક્રિયામાં આપણે ધીમો પ્રતિચાર આપીએ છીએ, જ્યારે પરાવર્તી ક્રિયામાં આપણે ઝડપી પ્રતિચાર આપીએ છીએ. કેમ તો કે મગજ સુધી એને લઈ જવાનું હોતું નથી. તો આ બહુ સરસ પ્રશ્ન હતો. ફરીથી એકવાર જોઈ લઈએ કે વિચાર કરવો એ જટિલ ક્રિયા છે. તેમાં ઘણા બધા ચેતાકોષોના ઉર્મિ વેગો જટિલ રીતે પારસ્પરિક ક્રિયાઓમાં સંકળાયેલા હોય છે. વિચાર કરવા માટેના કેન્દ્રો અગ્ર મગજમાં હોય છે. શરીરના વિવિધ ભાગોમાંથી સંવેદી ચેતાઓ એ મગજને સંદેશાઓ એટલે કે માહિતી આપે છે. અગ્ર મગજમાં જે વિચાર કેન્દ્રો આવેલા છે એ વિચાર કેન્દ્રોમાં માહિતીનું અર્થઘટન કરવામાં આવે છે અને સૂચના તૈયાર કરવામાં આવે છે. અને આ સૂચનાને કયા પ્રેરક ચેતાઓ એટલે કે ચાલક ચેતાઓ દ્વારા એ જે તે અંગો સુધી પહોંચાડવામાં આવે છે. તો આ રીતે પ્રતિચારક અંગો તરફ જાય છે અને પછી પ્રતિચાર દર્શાવે છે. જ્યારે તેથી પ્રતિચાર આવા પ્રતિચારની અંદર વિચારવાની ક્રિયાને લીધે સમય વધારે જાય છે. જ્યારે પરાવર્તી ક્રિયામાં સામાન્ય રીતે સૂચના કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે. તેથી અંગથી મગજ તરફ અને મગજથી અંગ તરફ જવાનો ઉર્મિ વેગનો સમય બચે છે અને તેથી વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર અપાય છે.